અમારી પાસે એક બાળક હતું જેને નાનપણથી જ આર્ટનો બહુ શોખ અને એના બ્રધર કે સિસ્ટરને મ્યુઝિકનો બહુ શોખ અને એના પેરેન્ટ્સને આઈડેન્ટિફાઈ થઈ ગયું. પેરેન્ટ્સ બી સમજદાર હતા. એને બહુ નાની ઉંમરમાં આઈડેન્ટિફાઈ કરી લીધું કે મારું આ ચાઇલ્ડ આર્ટમાં સારું છે ને આ ચાઇલ્ડ મ્યુઝિકમાં સારું છે. એને એ કિડ્સને ક્યારેય એવું નથી કીધું કે તમે આટલા માર્ક્સ લાવો. તો એના માટે સ્કૂલના એન્ડથી શું થાય, જેમ કે આપણી સ્કૂલની વાત કરું તો આપણી પાસે એક સ્કૂલ એપ છે જેમાં અમે બાળકોનો એક રિપોર્ટ આપીએ એવરી 3 months, જેને અમે એક એનેક્ડોટ રિપોર્ટ કહીએ, કે જેમાં એક બાળકનું જનરલ ઓબ્ઝર્વેશન હોય. તમારા ચાઇલ્ડનું ડિસિપ્લિન કેવું છે, ક્લાસમાં ક્વેશ્ચન કેવા પૂછે છે, એ બીજા સાથે કેવી રીતના ઇન્ટરેક્ટ કરે છે, બીજા સાથે ટીમમાં કામ કરે છે કે નહીં. પછી સ્પોર્ટ્સ ટીચર એનું ઓબ્ઝર્વેશન એમાં નાખે, ડાન્સ મ્યુઝિક આર્ટ ટીચર એનું ઓબ્ઝર્વેશન આપે અને પેરેન્ટ્સ મિટિંગના ટાઈમે એ બધા ટીચર્સ બી પેરેન્ટ્સને મળે. એવા કેસીસ થયા છે કે અમારી સેકન્ડરી ફાઇનલ એક્ઝામ્સ હોય અને એના પેરેન્ટ્સની એના ચાઇલ્ડની આર્ટ કોમ્પિટિશન, પેરેન્ટ એમ કે વચાય તો વાંચજો, ના વચાય તો કાંઈ નહીં, આર્ટ કરી લે. એના બ્રધર સિસ્ટરની મ્યુઝિકની એક્ઝામ હોય તો પેરેન્ટ્સ એને ડ્રાઈવ કરીને ચેન્નઈ લઈ ગયા કે તારી મ્યુઝિકની એક્ઝામ છે, આપણે જઈશું. સો એક આઈડેન્ટિફિકેશનની વાત છે. એવું નથી કે બધા પેરેન્ટ્સ આ કરી શકે. જરૂરત પડી ત્યારે એ પેરેન્ટે એ બાળકો માટે અબ્રોડથી એક ઓનલાઈન આર્ટ ટીચરના ક્લાસીસ રખાવ્યા, એક સારા ઓનલાઈન મ્યુઝિક ટીચરના ક્લાસીસ રખાવ્યા એના બ્રધર સિસ્ટર માટે, ટુ મેક શ્યોર કે મારા કિડ્સ એમાં ડેવલપ થાય. હવે જો એની સાથે એ પેરેન્ટે 90% ની એક્સપેક્ટેશન રાખી હોત, એ શક્ય જ નથી. અમે તો ત્યાં સુધી જઈએ છીએ કે અમે પેરેન્ટ્સને એમ કહીએ છીએ તમે એવરી વીક એક વખત તમારા બધા ટીચર્સને ફોન કરો. અમારા બધા ટીચર્સના નંબર અમે પેરેન્ટ્સને શેર કરી દઈએ છીએ કે તમે એવરી વીક એક વખત તમારા ચાઇલ્ડના બધા ટીચરને ફોન કરીને ખાલી તમારા ચાઇલ્ડનો ફીડબેક લઈ લો, જેનાથી તમને ઇમિડિયેટલી કોઈ પણ વસ્તુનો આઈડિયા આવી જાય. એટલે જે એક્ટિવ પેરેન્ટ છે એ એવરી વીક કરે છે, કારણ કે 2 મિનિટ થાય. ચાઇલ્ડના 10 ટીચર હોય ને ટોટલ, તો દરરોજ તમે 2 ટીચરને કોલ કરો તો 5 દિવસમાં પૂરો થઈ ગયા. 2 થી 3 મિનિટમાં તમારો એ ફોન કોલ પૂરો થઈ જાય. ડેઈલી 5 જ મિનિટ જોઈએ. હવે બાકીના આસ્પેક્ટ એ નેસેસરી છે. આપણે જેમ વાત કરીએ કે ભાઈ સ્ટડી કરવું નેસેસરી છે, ફંડામેન્ટલ તો તમને આવડવું જોઈએ જેથી તમે કમ્યુનિકેટ કરી શકો, તમારી વાત એક્સપ્રેસ કરી શકો. બીજું પર્સનાલિટી બી નેસેસરી છે. હું ગમે તેટલો આર્ટિસ્ટિક હોય પણ હું મારી પર્સનાલિટી પ્રોપર નહીં હોય, મારી વેલ્યુ સિસ્ટમ પ્રોપર નહીં હોય તો અગેન મારા ફિલ્ડમાં નહીં ચાલે. જો હું ફિઝિકલી ફિટ નથી તો હું કંઈ કામ નહીં કરી શકું. તો એના પર વધારે ઓછો સમય આપણે સેટ કરી શકીએ. કે સપોઝ કોઈ બાળક છે જે એકેડેમિકલી બહુ હોશિયાર છે અને પેરેન્ટ્સનું અને બાળકનું બંનેનું ઇન્ક્લિનેશન સ્ટડીઝ છે, તો પ્રોબેબલી એ દરરોજની જગ્યાએ વીકમાં 3 દિવસ સ્પોર્ટ કરે. કોઈ આર્ટમાં સારું છે, મ્યુઝિકમાં સારું છે, ડાન્સમાં સારું છે, તો એ આર્ટ મ્યુઝિક ડાન્સ દરરોજ કરે અને કોચિંગ 2 દિવસ જાય, અથવા તો સ્પોર્ટ્સ 2 દિવસ કરે. કોઈ સ્પીચ સારી આપે છે તો એની કોમ્પિટિશન્સ માટે ડિસ્ટ્રિક્ટ સ્ટેટ લેવલ પર જાય. એને એક સરાઉન્ડિંગ એન્વાયરમેન્ટ પૂરું પાડે જે એના બાળકનો સ્ટ્રોંગ પોઈન્ટ છે. કારણ કે અલ્ટિમેટલી જે આપણે વાત કરીએ છીએ ઉજ્જવળ ભવિષ્ય હંમેશા 1 કે 2 પોઈન્ટ પર જ હોય છે. ક્યાંય એવું નથી થતું હતું, અને થાય તો 1% થી ઓછા માણસોમાં થાય કે જે બધું પરફેક્ટલી કરી લે. હવે એના પછીનો જે પાર્ટ, પેરેન્ટલ પાર્ટ છે, એ અગેન સિમિલર વસ્તુ પર આવે છે. જ્યારે આ રિપોર્ટ એમને મળે છે, જ્યારે એકેડેમિક રિપોર્ટ્સ એમને મળે છે, એના પછી એનું એનાલિસિસ પોતાના લેવલ પર કરે કે આમાંથી મારે શું જોઈએ છે, આમાંથી ખરેખર મારા ચાઇલ્ડને મારે શું આપવું છે. સપોઝ એના સ્વિમિંગ ટીચરે એમ કહ્યું કે ભાઈ તમારું ચાઇલ્ડ સ્વિમિંગમાં બહુ ધ્યાન નથી આપતું, જ્યારે મને ખબર છે કે મારા ચાઇલ્ડનો સ્પોર્ટ્સમાં ઇન્ટરેસ્ટ નથી, તો હું એને નિગ્લેક્ટ કરી શકું, કારણ કે એ અગેન એની પ્રાયોરિટી નથી. પણ સપોઝ મારા ચાઇલ્ડની પ્રાયોરિટી ડાન્સ છે અને ડાન્સ ટીચર એમ કહે છે કે તમારું ચાઇલ્ડ ડાન્સ ક્લાસમાં રેગ્યુલર ધ્યાન નથી આપતું, તો મારે એના પર એક્ટ કરવું પડશે. સો આ રિપોર્ટ્સ, સ્કૂલનું કમ્યુનિકેશન, જ્યારે પેરેન્ટ્સ અપ્લાય કરે કે ભાઈ મારા ચાઇલ્ડ માટે આમાંથી કયું ઇમ્પોર્ટન્ટ છે અને એના માટેની એની સપોર્ટિવ સિસ્ટમ આપે. આજે સપોઝ ડાન્સ ટીચરે એવી કમેન્ટ આપી કે તમારું ચાઇલ્ડ ક્લાસિકલ ડાન્સમાં બહુ સારું છે, અને તો પછી પેરેન્ટ્સને રિયલાઇઝ થાય છે કે નહીં, મારું ચાઇલ્ડ આખો દિવસ ક્લાસિકલ ડાન્સની વાત કરે છે અને ટીચર બી એ કહે છે એ ડિરેક્શનમાં આપણે કંઈ હેલ્પ કરીએ, તો જો એ ચાઇલ્ડ સપોઝ ક્લાસિકલ ડાન્સના ક્લાસીસ એડ કરે છે, કોઈ એવા ગ્રુપમાં જોઈન થાય છે, ઇન્ટરેસ્ટ ડેવલપ કરે છે, તો એ ચાઇલ્ડનું એ ડિરેક્શનનું ડેવલપમેન્ટ ચાલુ થઈ જશે. અગેન સ્કૂલ અને પેરેન્ટ સાથે મળે તો જ હોલિસ્ટિક ડેવલપમેન્ટ થાય. એક પણ પાર્ટ આમાં જો વીક હોય તો હોલિસ્ટિક ડેવલપમેન્ટ ના થાય. હવે મેઇન ક્વેશ્ચન પર આવીએ કે પેરેન્ટ શું કરી શકે. પેરેન્ટ કેવી રીતના એન્શ્યોર કરે કે ભાઈ મારું બાળક આ ત્રણેય આસ્પેક્ટમાં ડેવલપ થાય, કે એનું હોલિસ્ટિક ડેવલપમેન્ટ થાય, રાઈટ? સો અગેન લાઈક આઈ સેડ કે આ 3 અલગ અલગ નથી, એને પહેલાં અલગ અલગ ના ગણવામાં આવે. કારણ કે જો તમે એને અલગ ગણશો ને તો તમે કોઈ વસ્તુ પર વધારે ફોકસ આપશો, કોઈ પર ઓછું આપશો, ક્યાંક અન્યાય થશે. કે રાઈટ, ક્યાંક અન્યાય થશે. અને જ્યારે અન્યાય થશે ત્યારે એ આસ્પેક્ટ વીક જ રહેશે, વિલિંગલી કે અનવિલિંગલી. સો જે આપણે લાસ્ટ એપિસોડમાં બી વાત કરી, તમે બાળકને ઓબ્ઝર્વ કરો. જો તમને ઓબ્ઝર્વેશન કરીને એવું લાગે છે કે ભાઈ મારું બાળક આ વસ્તુમાં સારું છે, તો તમે એને વધારે ટાઈમ આપો. જો તમને એવું લાગે છે કે મારું બાળકને હું આ કરાવું છું પણ એને એમાં ઇન્ટરેસ્ટ નથી, તો એમાં ખોટો ફોર્સ ના કરો. એવું નથી, સપોઝ કોઈ બાળક એવું નીકળે કે એને સ્ટડીમાં બહુ ઇન્ટરેસ્ટ નથી, તો એ તમે સ્કીપ નથી કરી શકવાના, કારણ કે ફંડામેન્ટલ રિક્વાયરમેન્ટ છે. પણ તો એનો લિમિટેડ ડ્યુરેશન તમે કરી શકો, એના રિઝલ્ટની એક્સપેક્ટેશન તમે 90ની જગ્યાએ 70 કરી શકો, 70ની જગ્યાએ 50 કરી શકો. એ એક્સેપ્ટ કરવાની વાત છે, રાઈટ? કે જે નેચરલી ઇન્ક્લિનેશન નથી એના પર ફોર્સ કરીને રિઝલ્ટ લાવવું શક્ય નથી. તો સામે જે નેચરલ ઇન્ક્લિનેશન છે એમાં વધારે ટાઈમ આપીને
એને સપોર્ટ કરીને એના માટેના એડિશનલ લાઈક હેલ્પ પ્રોવાઈડ કરીને, લાઈક અમારી પાસે એક બાળક હતું જેને નાનપણથી જ આર્ટનો બહુ શોખ, અને એના બ્રધર કે સિસ્ટરને મ્યુઝિકનો બહુ શોખ, અને એના પેરેન્ટ્સને આઈડેન્ટિફાઈ થઈ ગયું. પેરેન્ટ્સ બી સમજદાર હતા, એને બહુ નાની ઉંમરમાં આઈડેન્ટિફાઈ કરી લીધું કે મારું આ ચાઇલ્ડ આર્ટમાં સારું છે ને આ ચાઇલ્ડ મ્યુઝિકમાં સારું છે. એને એ કિડ્સને ક્યારેય એવું નથી કીધું કે તમે આટલા માર્ક્સ લાવો. એવા કેસીસ ત્યાં છે કે અમારી સેકન્ડરી ફાઇનલ એક્ઝામ્સ હોય અને એના પેરેન્ટ્સની એના ચાઇલ્ડની આર્ટ કોમ્પિટિશન, પેરેન્ટ એમ કે વંચાય તો વાંચજો, ના વંચાય તો કાંઈ નહીં, આર્ટ કરી લે, રાઈટ. એના બ્રધર સિસ્ટરની મ્યુઝિકની એક્ઝામ હોય તો પેરેન્ટ્સ એને ડ્રાઈવ કરીને ચેન્નઈ લઈ ગયા કે તારી મ્યુઝિકની એક્ઝામ છે, આપણે જઈશું. સો એક આઈડેન્ટિફિકેશનની વાત છે. એવું નથી કે બધા પેરેન્ટ્સ આ કરી શકે. જરૂરત પડી ત્યારે એ પેરેન્ટે એ બાળકો માટે અબ્રોડથી એક ઓનલાઈન આર્ટ ટીચરના ક્લાસીસ રખાવ્યા, એક સારા ઓનલાઈન મ્યુઝિક ટીચરના ક્લાસીસ રખાવ્યા એના બ્રધર સિસ્ટર માટે, ટુ મેક શ્યોર કે મારા કિડ્સ એમાં ડેવલપ થાય. હવે જો એની સાથે એ પેરેન્ટે 90%ની એક્સપેક્ટેશન રાખી હોત તો એ શક્ય જ નથી, રાઈટ. એવા અમારે સ્પોર્ટ્સમાં બાળકો છે. એકચ્યુઅલી ગઈકાલના ન્યૂઝમાં જ અમે આપ્યું, અમારા 3 કિડ્સ હોંગકોંગ ટાઇકવાન્ડોમાં ગયા, ટીમ ઇન્ડિયામાં સિલેક્ટ થઈને. તો આપણી ગવર્મેન્ટે એમને સિલેક્ટ કર્યા, ગુજરાત ગવર્મેન્ટે એમને સિલેક્ટ કર્યા, રાઈટ. આખી ટીમ હતી, ખાલી આપણા સ્ટુડન્ટ હતા એવું નથી. પણ હવે જો હું એ ચાઇલ્ડને એમ કહું કે ભાઈ તારે ટાઇકવાન્ડોમાં હોંગકોંગ નથી જવાનું, આપણે ક્રિકેટ જ રમવાનું છે, કારણ કે ટાઇકવાન્ડો આમ જોઈએ તો ઓડ ગેમ છે, બહુ ઓછા માણસો રમતા હશે, બહુ ઓછા માણસો પ્રેક્ટિસ કરતા હશે, પણ એ 3 સ્ટુડન્ટ જો ઇન્ટરનેશનલ લેવલ પર જઈને રમી શકે છે તો એ એક્સેપ્ટન્સ જ્યારે પેરેન્ટ્સમાં આવે છે ત્યારે બાળકોને ઓટોમેટિકલી એક એવો સપોર્ટ મળી જાય છે જેનાથી એનું ડેવલપમેન્ટ ઇઝી થાય છે. સો આપણે યુનિવર્સલ ડેવલપમેન્ટની જગ્યાએ ચાઇલ્ડને આઈડેન્ટિફાઈ કરી એક સામા છે. હવે બાકીના આસ્પેક્ટ એ નેસેસરી છે, આપણે જેમ વાત કરીએ કે ભાઈ સ્ટડી કરવું નેસેસરી છે, ફંડામેન્ટલ તો તમને આવડવું જોઈએ જેથી તમે કમ્યુનિકેટ કરી શકો, તમારી વાત એક્સપ્રેસ કરી શકો. બીજું પર્સનાલિટી બી નેસેસરી છે. હું ગમે તેટલો આર્ટિસ્ટિક હોય પણ હું મારી પર્સનાલિટી પ્રોપર નહીં હોય, મારી વેલ્યુ સિસ્ટમ પ્રોપર નહીં હોય તો અગેન મારા ફિલ્ડમાં નહીં ચાલે. અને જો હું ફિઝિકલી ફિટ નથી તો હું કંઈ કામ નહીં કરી શકું. તો એના પર વધારે ઓછો સમય આપણે સેટ કરી શકીએ કે સપોઝ કોઈ બાળક છે જે એકેડેમિકલી બહુ હોશિયાર છે અને પેરેન્ટ્સનું અને બાળકનું બંનેનું ઇન્ક્લિનેશન સ્ટડીઝ છે, તો પ્રોબેબલી એ દરરોજની જગ્યાએ વીકમાં 3 દિવસ સ્પોર્ટ કરે, રાઈટ. કોઈ આર્ટમાં સારું છે, મ્યુઝિકમાં સારું છે, ડાન્સમાં સારું છે, તો એ આર્ટ મ્યુઝિક ડાન્સ દરરોજ કરે અને કોચિંગ 2 દિવસ જાય અથવા તો સ્પોર્ટ્સ 2 દિવસ કરે. કોઈ સ્પીચ સારી આપે છે તો એની કોમ્પિટિશન્સ માટે ડિસ્ટ્રિક્ટ સ્ટેટ લેવલ પર જાય, રાઈટ. એટલે એને એક સરાઉન્ડિંગ એન્વાયરમેન્ટ પૂરું પાડે જે એના બાળકનો સ્ટ્રોંગ પોઈન્ટ છે. કારણ કે અલ્ટિમેટલી જે આપણે વાત કરીએ છીએ ઉજ્જવળ ભવિષ્ય હંમેશા 1 કે 2 પોઈન્ટ પર જ હોય છે. ક્યાંય એવું નથી થતું હતું, અને થાય તો 1%થી ઓછા માણસોમાં થાય કે જે બધું પરફેક્ટલી કરી લે, રાઈટ. તો કોઈ માણસમાં એવું નથી થવાનું કે ભાઈ બધા સબ્જેક્ટમાં 100 લાવ્યો, સ્પોર્ટ્સમાં બી મેડલ લાવ્યો, મ્યુઝિકમાં બી મેડલ લાવ્યો, ડાન્સમાં બી લાવ્યો, વેલ્યુ બી સારી છે, સ્પીચ બી સારી છે. તો આપણે એક વસ્તુમાં મહેનત કરીએ, એના માટે વધારે ટાઈમ આપીએ, બીજુમાં થોડું ઘણું કોમ્પ્રોમાઇઝ થાય તો એને એક્સેપ્ટ કરી લઈએ. મેજર સ્ટ્રગલ જે પેરેન્ટ્સ સાથે અમે ફેસ કરીએ છીએ ને એ એક્સેપ્ટન્સની છે, રાઈટ. અને બીજું સોશિયલ સ્ટિગ્મા છે અગેન, કે જો મારું બાળક આ બનશે તો સોસાયટી શું કહેશે, એને કેટલા પૈસા મળશે, એની લાઈફમાં શું થશે, સ્ટેટસ કેવું હશે. તો અગેન ધીરે ધીરે સ્ટિગ્મા ચેન્જ થઈ રહ્યો છે કે આજે એથ્લીટની પ્રેસ્ટીજ થઈ ગઈ, રાઈટ. હવે આપણે એથ્લીટને એવી રીતના નથી જોતા, રિસ્પેક્ટેડ પ્રોફેશન થઈ ગયો. મોડલ્સ કે એક્ટ્રેસની રિસ્પેક્ટ સોસાયટીમાં છે, બિઝનેસમેનની છે, રાઈટ. એ આજથી 10-15 વર્ષ પહેલાં 2 કે 3 જ ફિલ્ડમાં હતી, આજે ઘણા બધા ફિલ્ડમાં પ્રેસ્ટીજ, રિસ્પેક્ટ, પ્રાઇડ આવી ગયું. સો સોસાયટી ચેન્જ થઈ રહી છે. સો અકોર્ડિંગલી જ્યારે આ બાળકો 15, 20, 25 વર્ષ પછી માર્કેટમાં જશે ત્યારે આનાથી ઘણો મોટો ચેન્જ હશે. પણ સર અત્યારે જે આપણે લંચ સાથે વાત કરીને, આપણે જમતા જે વાત કરી કે આજે ક્યાંક સાંભળીને અને જોઈને હવે જે ચેન્જ થઈ રહ્યું છે એવી વાત કરવી છે, પણ એ ખરેખર પ્રેક્ટિકલી ઇમ્પ્લિમેન્ટ નથી કરવું. જી, એ ધીસ ઇઝ સમથિંગ વોટ અમે લોકોએ ઓબ્ઝર્વ કર્યું છે. હા. તો ફોર એક્ઝામ્પલ ડિસ્કશન હોય, પેરેન્ટ ડિસ્કશન, તો અમે તો બધી ફ્રીડમ આપી છે, અમે તો આ પણ ટ્રાય કર્યું, અમે આ કર્યું એમ, પણ ઇનડાયરેક્ટલી એ પોતાનો જે અજેન્ડા છે એ પાસ ઓન કરે છે, એ પ્રેશર તો કરે છે. જી, તમે એવું એક્સપિરિયન્સ કર્યું? એવું એક્સપિરિયન્સ થતો હોય છે, રૂટીનમાં થતો હોય છે. કારણ કે અગેન જો રીઝન્સ તો આ જ છે કે એક્સેપ્ટન્સ, કે ક્યાંય ને ક્યાંય પેરેન્ટ્સ નથી ઈચ્છતા કે એનું ચાઇલ્ડ રિજેક્ટ થાય.
અને એ બી રિજેક્ટ થાય, અથવા તો સોસાયટી એને જજ કરે, એટલે આ બધા ટાઈપના કમ્યુનિકેશન્સ આવતા હોય છે. આ કમ્યુનિકેશન બહુ ફ્રિકવન્ટ છે. પ્રોબેબલી 50%થી વધારે પેરેન્ટ્સમાં અમે આ કમ્યુનિકેશન જોતા આવીશું કે ટીચર્સની સામે કમ્યુનિકેટ કરે એવું એકચ્યુઅલી ના થતું હોય. અને મોટાભાગના ટાઈમે ફની વેમાં જોઈએ ને તો બાળકો બોલી જતા હોય છે કે જ્યારે કોઈ ચાઇલ્ડને ટીચર એમ પૂછે કે ભાઈ તે કેમ આમ નથી કર્યું, તો બાળક નેચરલી બોલી જાય એક નિર્દોષતાથી કે ભાઈ મને મારા મધરે ના પાડી હતી. દેન વી અન્ડરસ્ટેન્ડ કે જે આપણી સાથે વાત થઈ હતી ને રિયાલિટીમાં ડિફરન્સ છે. ક્યારેય પર્સનલ ડિસ્કશન કે ઇન્ટરેક્શનમાં ખબર પડે, એવું ઘણી વખત થાય છે. બટ એમાં તો અલ્ટિમેટલી એક જ વસ્તુ છે કે સ્કૂલના પાર્ટમાં સ્કૂલનો પાર્ટ થઈ શકે, પણ જે હોમ કે પેરેન્ટિંગનો પાર્ટ છે એમાં જો પેરેન્ટ એના ચાઇલ્ડ માટે પોઝિટિવલી ડેવલપમેન્ટ નથી ઈચ્છતા, ખાલી એવું જ ઈચ્છે છે કે બહાર સારું લાગે, તો ક્યાંય ને ક્યાંય એના બાળકને ડેમેજ કરી રહ્યા છે. અને એનું અલ્ટિમેટ રિઝલ્ટ સ્કૂલ તો નથી ભોગવાની, કારણ કે 5, 7, 10 વર્ષ પછી એ બાળક પાસ આઉટ થઈ જશે, એ ચાઇલ્ડ આખી જિંદગી હેરાન થશે. અમે સ્કૂલમાં આટલી બધી એક્ટિવિટીઝ કરાવી છે, એનું રીઝન બી ફંડામેન્ટલ એ જ છે કે અમે જોઈએ છીએ કે પેરેન્ટ્સ બધું નથી કરી શકવાના, કરશે તો કદાચ એમાં ઇફેક્ટિવનેસ નહીં હોય, ઘણી વખત પેશન્સ નથી હોતી, ઘણી વખત ખબર નથી હોતી, અને પોતાના કામ કે પ્રેશરના લીધે લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ છે. સોશિયલ ચેન્જીસ જે અત્યારે આવ્યા છે એ બધા એવા થઈ ગયા છે. સો ઇન ધેટ કન્ટેક્સ્ટ અમે જેટલું કરી શકીએ એટલું કરી શકીએ. અમારા તરફથી નોર્મલી એવું છે કે આના માટેના ઓરિએન્ટેશન પ્રોગ્રામ પેરેન્ટ્સને થતા હોય છે કે જે અમે એમને સમજાવીએ છીએ કે ભાઈ આ ત્રણેય આસ્પેક્ટ ઇમ્પોર્ટન્ટ છે, તમે એને ઇક્વલી મહત્વ ઇમ્પોર્ટન્ટ આપજો. કોઈને એવું ના સમજતા કે એક જ પાર્ટ પર ફોકસ થાય, બીજા બે રહી જાય, પણ સાથે એવું બી એક્સપેક્ટ ના કરતા કે ચાઇલ્ડ બધું કરી લેશે. એ બંનેનું બેલેન્સ નેસેસરી છે, ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. સો જ્યારે પેરેન્ટ્સ આ વસ્તુ કરે છે ત્યારે એને નેચરલી ચેલેન્જ આવે છે. આજ સપોઝ ચાઇલ્ડ સ્કૂલથી આવ્યું, થાક્યું હોય કે ના થાક્યું હોય, લંચ કરે, સૂઈ જાય, ઉઠીને એની પાસે 4 કે 5 કલાકનું ડ્યુરેશન છે. એમાંથી જો તમે 2 કલાકનો ફ્રી ટાઈમ આપો તો બાળક પાસે 2 કે 3 કલાકનું ડ્યુરેશન છે. તો એ 2-3 કલાકના ડ્યુરેશનમાં કેટલું કરવું? સ્ટડી કરવું, ટ્યુશન કરવું, સ્પોર્ટ્સનો ક્લાસ કરવો, આર્ટ ક્લાસ કરવો કે પર્સનાલિટી ડેવલપમેન્ટના ક્લાસ કરવા. તો એ કેસમાં અમે પેરેન્ટ્સને સિમ્પલી એટલું કહીએ છીએ કે બધું દરરોજ કરવું નેસેસરી નથી, તમે એને ડિવાઈડ કરો, રાઈટ. કે ભાઈ હોમવર્ક છે તો એનું 1 અવર લે છે, ઓકે 1 અવર હોમવર્ક. તમે 2 કલાકનો બાળકને ફ્રી ટાઈમ આપો, તમારી એજ પ્રમાણે મોટા બાળકોને 1 કલાક આપો, નાનાને 2 કલાક આપો, એ 100% આપો, એ કોમ્પ્રોમાઇઝ ના કરો કે જ્યાં એ ફ્રીલી રમે છે, સ્ટ્રીટમાં રમે છે, ફ્રેન્ડ સાથે રમે છે, તો હજી તમારી પાસે 2 કલાક વધ્યા. વીકના સન્ડે સિવાયના 6 દિવસ ગણો, 2-2 કલાક છે, તો 1 કલાક મ્યુઝિક કરો, 1 કલાક સ્પોર્ટ્સ કરો, 3 દિવસ 1 કલાક તમને સ્પીચ ગમે છે, પર્સનાલિટીમાં જે આસ્પેક્ટ તમારે ડેવલપ કરો છે એના પર કામ કરો. રીડિંગ કરો, રીડિંગ કરાવો, એને બોલાવો. એટલે ઇન્ટરેસ્ટ અને સ્કિલ અકોર્ડિંગ વેટેજ આપીને પ્લાન. જી, વેટેજ તમારા બાળકના નેચર, તમારે કઈ સ્કિલ ડેવલપ કરવી છે, અને એમાં કઈ સ્કિલ ડેવલપ કરવા માટે તમારા બાળકની એજ. અગેન લાઈક સે હું 1st સ્ટાન્ડર્ડના બાળકને એવું ના કહું તું સ્ટેજ પર જઈને પ્રોફેશનલી સ્પીચ આપ, પણ હું 8th સ્ટાન્ડર્ડના ચાઇલ્ડને કહી શકું. સર, વેકેશનની અંદર ઘણા બધા ક્લાસીસ ચાલુ થતા હોય છે, ત્યારે એક યંગ એજ છે ત્યાં એવી ડિસ્કશન હોય છે કે મારા બાળકને આ કરાવવું છે, ડાન્સ કરાવવું છે, કરાટે કરાવવું છે, સ્વિમિંગ કરાવવું છે, અને જે એ જ ઘરની અંદર મોટી ઉંમરના લોકો છે, અરે બિચારું ભણવા તો જાય છે, હવે તો એને શાંતિ કરવા દો. યસ. તો આ સ્કિલ ડેવલપમેન્ટની દોડાદોડી સર ક્યાં સુધી વ્યાજબી છે એટલીસ્ટ વેકેશનમાં? એટલીસ્ટ એવું જો અગેન એને તમે અલગ ના ગણો. જ્યારથી એને સેપરેટ કરશો ને ત્યારે પ્રોબ્લેમ થશે, ત્યારે સ્ટ્રેસ આવશે, ત્યારે ટાઈમ મેનેજમેન્ટનો ઇસ્યુ આવશે, ત્યારે એની તમારે જસ્ટિફાઈ કરવું પડશે, રાઈટ. તમે પહેલાં બાળકની એજ જુઓ કે સપોઝ 3 વર્ષથી 10 વર્ષના બાળકો છે, તો એના માટે પ્લે ટાઈમ બીજી બધી વસ્તુ કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે બાય ડિફોલ્ટ એ ક્રિએટિવિટી ડેવલપ કરી લે છે, બાય ડિફોલ્ટ એ મેનેજમેન્ટ શીખી જાય છે, બાય ડિફોલ્ટ એ વસ્તુઓને અરેન્જ કરતાં શીખી જાય છે, માણસો સાથે, ફ્રેન્ડ સાથે ડીલ કરતાં શીખી જાય છે. તો એ ડેવલપમેન્ટ જ છે ને. એ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ પર જ થાય, પ્રોફેશનલ ક્લાસીસમાં એવું જરૂરી નથી. બરાબર છે. તો જ્યારે તમારું બાળક 2 કલાક બહાર ફ્રી ટાઈમ કે 1.5 કલાક કે 1 કલાક બહાર રમીને આવ્યું, સાયકલિંગ કરીને આવ્યું, તો પછી અલગથી સ્પોર્ટ્સ ક્લાસની રિક્વાયરમેન્ટ નથી. એ એજની વાત છે, રાઈટ. અને છતાંય જો તમારે સ્પેસિફિક સ્પોર્ટ્સમાં જવું છે, સપોઝ સ્વિમિંગ જ કરવું છે અને મારું ચાઇલ્ડ એમાં સારું છે, તો એ જરૂર કરો. તો આ 2 કલાકમાંથી 1 કલાકનું ડ્યુરેશન કરો. તો પહેલાં તમારી પ્રાયોરિટી ડિસાઇડ કરો, બાળકની એજ જુઓ, પછી એ જુઓ કે તમારા બાળકનું નેચરલ ઇન્ક્લિનેશન. જો આર્ટિસ્ટિક છે તો એને આર્ટ આપો, સ્પોર્ટ્સ છે તો સ્પોર્ટ્સ આપો, સ્પીચ તમારે કરી છે તે આપો. હવે અમુક સ્કિલ એવી છે કે જેની રેગ્યુલર જરૂર નથી હોતી, ડેવલપ થઈ જાય
તો પછી તમે લાંબા ટાઈમ સુધી એકલા પ્રેક્ટિસ કરીને કરી શકો. લાઈક સે પબ્લિક સ્પીકિંગ. તો તમે એક વખતે સ્કિલ થોડી ડેવલપ કરી લીધી, પછી તમે વીકમાં 2 દિવસ પ્રેક્ટિસ કરો છો, સન્ડે પ્રેક્ટિસ કરો છો, તો એ ઇનફ છે એના માટે. તો એ રીતના એનો ટાઈમ મેનેજ કરો. તો એવું થઈ શકે કે વેકેશનમાં તમે એવી સ્કિલ પર ધ્યાન આપો જે તમે રૂટીનમાં નથી આપી શકતા. રાઈટ? એવું નથી કે વેકેશનમાં બાળકોને આખો દિવસ ફ્રી રાખો કે આખો દિવસ ઓક્યુપાય રાખો. કારણ કે અગેન એવું બી થાય છે કે જો બાળક વેકેશનમાં કાંઈ જ સ્ટ્રક્ચર્ડ નથી કરતું, તો વેકેશન પૂરો થયા પછી પણ એને કાંઈ જ સ્ટ્રક્ચર્ડ કરવું ગમતું નથી. ઓકે. એટલે થોડો ટાઈમ એને બિઝી રાખો, થોડો ટાઈમ એને ફ્રી આપો કે વેકેશનના એને આરામથી સૂવે છે, આરામથી ઉઠે છે, ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરે છે. આ બધું કર્યા પછી એની પાસે 5 કલાક એવા છે કે જ્યાં તમને કે એને એકે નથી ખબર શું કરવું. તો એ ટાઈમે એને ક્યાં એંગેજ કરો, 5માંથી 2 કલાક એંગેજ કરો. ત્યારે એવી સ્કિલ કે એક્ટિવિટીમાં એંગેજ કરો કે જે તમારે એનું ડેવલપ કરવી છે પણ તમને રૂટીનમાં ટાઈમ નથી મળતો. લાઈક સ્ટોરી ટેલિંગ, પબ્લિક સ્પીકિંગ, ડિબેટ, પીપીટી. સપોઝ મોટા બાળકો છે તો એ જાતે પીપીટી બનાવતા શીખી શકે. રાઈટ? એ જાતે કોઈ કમ્પ્યુટરની સ્કિલ એક્વાયર કરી શકે જે એના પ્રોફેશનલી લાઈફમાં હેલ્પ થવાની છે. એને જો કોઈ પર્ટિક્યુલર આર્ટ પસંદ હોય કે ભાઈ મ્યુઝિક કે ડાન્સ કે કોઈ ડ્રોઈંગ પસંદ છે કે પોટ્રી પસંદ છે, તો વેકેશનના ટાઈમમાં ઘણા બધા બહુ ફેમસ આર્ટિસ્ટના 2-3 વીકના કોર્સીસ થતા હોય છે. તો ત્યારે તમારું બાળક ત્યાં જઈ શકે. એ રેગ્યુલર સ્કૂલમાં નથી જઈ શકવાનું. રાઈટ. સો ઇટ્સ અબાઉટ કે તમે બેલેન્સ કેવી રીતના કરો છો, કયા ટાઈમનું કેવી રીતના યુટિલાઇઝેશન કરો છો. સર, આ પોઈન્ટને સારી રીતે સમજવા માટે હું આપના અનુભવમાં જે પેરેન્ટ્સનો એક્સપિરિયન્સ છે, તમે જે અલગ અલગ પેરેન્ટ્સને કઈ રીતે આ વસ્તુને હેન્ડલ કરે છે એ આપે જોયું છે. જી. તો બેસ્ટ એક્ઝામ્પલ અને વર્સ્ટ એક્ઝામ્પલ બે નામ લીધા વગર તમે કહી શકો. જી. અને એને પછી એની મિથ કે એના સોલ્યુશન પર વાત કરીએ. આમ તો હું એ કેટેગરાઇઝ નથી કરતો બેસ્ટ કે વર્સ્ટ. હું હંમેશા એને અલગ અલગ ગણું છું કે આ અલગ હતું, આ અલગ હતું. એ અલગ પ્રમાણેનું રિઝલ્ટ અલગ આવ્યું. રાઈટ? ઓકે. સો આપણે જો એને પેરેન્ટલ પ્રેશર પોઈન્ટ ઓફ વ્યૂથી લઈએ કે પેરેન્ટલ એક્સપેક્ટેશન પોઈન્ટ ઓફ વ્યૂથી લઈએ તો આપણે એને કદાચ સારું ખરાબ કહી શકીએ કે આજે એક ચાઇલ્ડ છે એ એકેડમિકલી એવરેજ છે, લાઈક 75%નું ચાઇલ્ડ. આ એક એક્ઝામ્પલ જ આપું છું રિયલ, ખાલી નામ ને ડેટા ચેન્જ કરું છું. એ ચાઇલ્ડ સ્પોર્ટ્સમાં બી એવરેજ છે, એને બીજું કંઈ આર્ટિસ્ટિક બહુ ગમતું નથી. રાઈટ? અને એને પબ્લિક સ્પીકિંગ ગમે છે અને ક્રિએટિવ છે પાછું. કે એને જો અમે રોબોટિક્સ લેબ, આપણી સ્કૂલમાં રોબોટિક્સ લેબ છે, જો અમે રોબોટિક્સ લેબમાં મૂકી આવીએ ને તો એ 3 કલાક પાછું નહીં આવે. પણ જો એને મેથ્સના ક્લાસમાં બેસાડ્યું ને તો 15 મિનિટ પછી પાણીની પરમિશન લઈને ટીચર પાસે જતું રહેશે. એક નેચરલ ઇન્ક્લિનેશન નથી. રાઈટ? હવે સામે પેરેન્ટ એવા હતા કે જેમની એક્સપેક્ટેશન એવી હતી કે મારું ચાલ સ્ટડીમાં તો સારું કરવું જ જોઈએ. એને રોબોટિક્સ ગમે છે તો એને સપોર્ટ કરતા હતા, એને ના નહોતા પડતા કે એને ટોયઝ એના પ્રમાણે લઈ આપતા. રાઈટ? કારણ કે દરેક પેરેન્ટ ચાઇલ્ડને પ્રેમ કરે જ છે ને એના માટે બધું જ કરે. પણ સાથે એની એક્સપેક્ટેશન એ હતી કે મારું ચાલ સ્ટડીમાં સારું કરવું જ જોઈએ. અને એમાંથી એક પેરેન્ટ સિંગિંગ કરતા હતા, 2માંથી. એટલે એને એવું હતું કે મારું ચાઇલ્ડ સિંગિંગ બી કરવું જોઈએ. અને આ ચાઇલ્ડને સિંગિંગ ડાન્સ કે આર્ટથી એમને ભાગી જાય. એ ક્લાસમાં જો અમે એને મોકલ્યું હોય તો એ ક્લાસની બહાર ગમે તેમ કરીને આવી જાય. રાઈટ? તો હવે એ સિચ્યુએશનમાં કંઈક એવું થયેલું કે આઈ થિંક ચાઇલ્ડ 6th કે 7th ગ્રેડમાં આવ્યું એટલે હવે ક્રુશિયલ ટાઈમ પેરેન્ટ્સને લાગવા માંડે. રાઈટ? કે હવે 2 વર્ષ રહ્યા પછી 9th 10thમાં ભણવામાં ધ્યાન આપવાનું, આ અંતે અને બધું. સો એ ટાઈમે એ પેરેન્ટ્સે એવું કર્યું, વેકેશન આવ્યું અને એને 3 પ્રાઇવેટ ટ્યુશન રખાવ્યા. અને એ ટ્યુશન ટીચર્સને એમ કહ્યું કે આ ચાઇલ્ડ 7thમાં છે, એને 4th 5th 6thનું મેથ્સ ભણાવે એક ટીચર સાયન્સ ભણાવે, એક ટીચર SS ભણાવે, કે તમે આ 3 સબ્જેક્ટ એને પાક્કા કરાવી દો. હવે નેચરલી ચાઇલ્ડ એ મૂડમાં નથી. રાઈટ? એવું નથી કે ચાઇલ્ડ આખો દિવસના, આપણે 1.5 કલાકના 3 ટ્યુશન અને 3 વર્ષનું ભણવાનું, એ તમારે 20 દિવસમાં 25 દિવસમાં પૂરું કરવું છે. રાઈટ? એટલે આ સિચ્યુએશન ચાલી. આ એનું મોર્નિંગ શેડ્યુલ હતું. બપોર પછી ચાઇલ્ડ જમે, સૂઈ જાય, ઉઠે, 2 કલાકનો મ્યુઝિક ક્લાસ. રાઈટ? કે ના આપણે મ્યુઝિક શીખવાનું જ છે. એક ટીચર એને ઇન્સ્ટ્રુમેન્ટ શીખવાડવા આવે 3 દિવસ ને એક ટીચર એને સિંગિંગ શીખવાડવા આવે. અને એના પછી વધારેમાં ઓછું હતું જોબ જેવું થઈ ગયું. એટલે જોબથી બી ખરાબ, કારણ કે આ તો પરાણે કરવાનું છે. રાઈટ? અને એના પછી ચાઇલ્ડને રોબોટિક્સને ગમતું હતું એટલે એની એક્ટિવિટીમાં એંગેજ થાય. એટલે લિટરલી એ 20-25 દિવસ પછી ચાઇલ્ડ આવ્યું ને, અને જે બાળકને અમે નોર્મલી જે ખુશીમાં જોતા હોઈએ કે જે એનો ઓરા કે જેની પર્સનાલિટી હતી આખી ચેન્જ, આપણને જોઈને દયા આવે. એટલે લિટરલી જેની સાથે અમે કમ્યુનિકેટ કરતા હોય એની અમને ખબર હોય તો અમે ચાઇલ્ડને પૂછ્યું શું થયું,
ધેન હી સેડ અને હી બ્રેક ડાઉન. એ બાળક એટલું રડ્યું, મારે ભણવું જ નથી. લિટરલી એને એની બેગનો ઘા કર્યો, મારે ભણવું જ નથી. રાઈટ. એ વેકેશન પહેલાં એ 70% ચાઇલ્ડ હતું. એ પેરેન્ટ્સે પ્રેશર કર્યું ને, એ ચાઇલ્ડ અલ્ટિમેટલી 45 વચ્ચે આવીને ઊભું રહ્યું. અને આવા એક્ઝામ્પલ્સ નીકળે જ છે, રૂટીનમાં નીકળે. એટલે સર આમાં તો એવું થઈ ગયું કે પહેલાં તું અમારી એક્સપેક્ટેશન પૂરી કર, પછી તને સમય વધે છે તને તારું કરવું છે એ પણ છૂટ છે, એવી વાત થઈ ગઈ. હા, એટલે પેરેન્ટ્સની એક્સપેક્ટેશન સાચી ખોટી કરતાંય એ પર્ટિક્યુલર ચાઇલ્ડ માટે અનરિયાલિસ્ટિક હતી. રાઈટ. હવે એ ચાઇલ્ડને જો સ્ટડી ગમતું હોત, તમે એને 4.5 કલાકની જગ્યાએ 1-1.5 કલાક ભણાવી હોત તો કદાચ એને હજી એક્સેપ્ટ કરી લેત. અને એ જે ડ્યુરેશન એનો ગયો ને, પછી અમે એને હંમેશા ડિસ્ટર્બ જોયો. એ ચાઇલ્ડને અમે હંમેશા, ક્યારે અમે એને નેચરલી એ રીતના હસતા ના જોયો, ક્યારે અમે એને નેચરલી એ લાઈફ એન્જોય કરતા ના જોયો. અમે પેરેન્ટ્સને બી 1-2 વખત કાઉન્સિલ કરવાની ટ્રાય કરી. એનો અલ્ટિમેટ રિઝલ્ટ એવો આવ્યો કે પેરેન્ટ્સ એને હોસ્ટેલમાં મોકલી દીધો કે ભાઈ ઘરે હશે તો આવું બધું ચાલશે. એટલે આવા સેડ ઇન્સિડન્સીસ અમે જોઈએ સામે. એટલે સર બોટમ લાઈન એ છે કે હોલિસ્ટિક ડેવલપમેન્ટના નામે એટલું પણ બર્ડન ન હોય કે જે નેચરલ ગ્રોથ હોય એ પણ અટકે. અને બીજું, પેરેન્ટની એક્સપેક્ટેશનને તમે હોલિસ્ટિક ડેવલપમેન્ટનું નામ ના આપો. એ ચાઇલ્ડનું પર્સનાલિટીનું ડેવલપમેન્ટ છે. Right. તમારી એક્સપેક્ટેશન પૂરી કરવાનું મીડિયમ નથી. રાઈટ. આ નેગેટિવ કેસ. પોઝિટિવ કેસ એટલે હોલિસ્ટિક ડેવલપમેન્ટ અગેન ઈ સબ્જેક્ટિવ છે. સબ્જેક્ટિવ છે અને એનું સેન્ટર ચાઇલ્ડ હોવું જોઈએ, પેરેન્ટની એક્સપેક્ટેશન નહીં. કારણ કે અલ્ટિમેટલી એ બાળકની પર્સનાલિટી આપણે ડેવલપ કરવાની છે, ને એટલા માટે ડેવલપ કરવાની છે કે સારું જીવી શકે. રાઈટ. જો સારા જીવવાવાળો પાર્ટ કોમ્પ્રોમાઇઝ થતો હોય તો ડેવલપમેન્ટ ના થાય તો વાંધો નહીં. અને જો એ ન હોય તો ડેવલપમેન્ટ થાય તો એનો ફાયદો, તો એનો મતલબ નથી. તો એના કરતાં તો જેમ ખુશ રહે છે એમ રહેવા દો. સો સામે અમે ઘણા બધા, 1-2 નહીં પણ એવા ઘણા બધા કેસીસ જોયા છે કે જ્યાં થોડીક પેરેન્ટલ અન્ડરસ્ટેન્ડિંગ હોય અને કમ્યુનિકેશન પ્રોપર હોય તો કિડ્સની આખી લાઈફની ગાઈડલાઇન ચેન્જ થઈ જાય, એનો એટીટ્યૂડ ચેન્જ થઈ જાય. એક અલગ જ પ્રકારની એનર્જી અમે બાળકોમાં જોઈતા હોઈએ. એવું કોઈ પોઝિટિવ ચેન્જનો એક્ઝામ્પલ છે? હા, એવા એકચ્યુઅલી નંબર ઓફ એક્ઝામ્પલ છે. એમાંથી એક મેં જે આપને પેલા આર્ટિસ્ટ બાળકની વાત કરી જે ડ્રોઈંગ કરતો હતો, રાઈટ, એને ખાલી થોડુંક ગાઈડન્સ, મોટિવેશન મળ્યું. એવા પેરેન્ટલ કેસની વાત કરીએ તો અમારી પાસે એક પર્ટિક્યુલર પેરેન્ટ હતા. ઇન્ડસ્ટ્રી, એમના પેરેન્ટ્સ પાસે બિઝનેસ, એટલે નેચરલી એકેડમિક્સની અન્ડરસ્ટેન્ડ થોડી ઓછી. એટલે એની એક એક્સપેક્ટેશન બી એકેડમિક્સ પાસેથી બહુ નહીં કે આપણો બિઝનેસ છે, બાળક બિઝનેસ કરશે, વાંધો નહીં, જે કરે. એમની એક્સપેક્ટેશન એક, મારું ચાઇલ્ડ છે ને બિઝનેસ કરવા માટેની પર્સનાલિટી સારી જોઈએ, એને ઇંગ્લિશ બોલતા આવડવું જોઈએ, પ્રેઝન્ટેશન આવડવું જોઈએ, જેથી બિઝનેસમાં આગળ વધી શકે. હવે આ કેસ એવો કે ચાઇલ્ડને એકેડમિક્સમાં ઇન્ટરેસ્ટ, ભલે બહુ મહેનતું એવું નહીં, પણ એને એકેડમિક્સથી નફરત બી નહીં. અને એ પેરેન્ટ્સે ચાઇલ્ડ પર મહેનત કરવાની શરૂ કરી. એટલે 2-4 કંઈક ઓનલાઈન ક્લાસીસ ચાલુ કરાવ્યા અને અમદાવાદ એને મોકલ્યા. એ ચાઇલ્ડને એને અમદાવાદ મોકલ્યા કે ત્યાં પર્સનાલિટી ડેવલપમેન્ટના કંઈક ક્લાસીસ થતા હશે અને સ્ટોરી ટેલિંગના એના ક્લાસીસ થતા હશે, અને એને ક્યાંથી ખબર પડે એટલે એ ચાઇલ્ડને અમદાવાદ મોકલ્યું. એ ચાઇલ્ડને અમદાવાદ મોકલ્યું એટલે એ ચાઇલ્ડ એન્વાયરમેન્ટમાં સેટ ના થયું. અઠવાડિયું 10 દિવસ થોડું ચાલ્યું. પછી કોઈ ટીચરે એને કંઈક ક્લાસ વર્કથી, અસાઇનમેન્ટથી કોલ કર્યો હશે. તો એને ટીચરને કીધું હું અમદાવાદ છું મેમ, મને ગમતું નથી, મારા ફાધરને કહે ને મને બોલાવી લે. એટલે અમે પેરેન્ટ્સને કોલ કર્યો કે અમારું કામ નથી, અમે ઇન્ટરફિયર બી નથી કરવા માગતા, પણ અમે તમારા નોટિસમાં લાવ્યું છે કે તમારું ચાઇલ્ડ આવું ફીલ કરે છે, તમે પ્લીઝ આનું કંઈક કરો, આનું રિઝલ્ટ સારું ના આવે. અને પેરેન્ટ્સ તરત સમજી ગયા. બીજા દિવસે જઈને ચાઇલ્ડને લઈ આવ્યા. પછી એ પેરેન્ટ્સે એને ક્યારેય એમ નથી કીધું તું પર્સનાલિટી ડેવલપમેન્ટનો ક્લાસ કર, એને ક્યારેય એમ નથી કીધું કે તું આવી સોફ્ટ સ્કિલ્સ ડેવલપ કર. પણ એ બાળકને સમાવ એ રિયલાઇઝ થયું કે મારા પેરેન્ટ્સે મને અગ્રી કર્યું, મારા પેરેન્ટ્સે મને સપોર્ટ કર્યો જ્યારે હું સેડ હતો, તો હું એ કરીશ જે મારા પેરેન્ટ્સને ગમે છે. અને એ ચાઇલ્ડ 11-12 વર્ષનું ચાઇલ્ડ નેચરલી એવરીડે ધ્યાન રાખવા માંડ્યું. તો વિધિન 6-8 મંથ્સ કે 1 યર એનું જે ડ્રેસિંગ હતું એની સેન્સ આખી ચેન્જ થઈ ગઈ. તમે એની હેરસ્ટાઇલથી ઉપરથી નીચે સુધી જુઓ તો શું ક્યારેય અનપોલિશ ના હોય. એની લેંગ્વેજમાં એવડો મોટો ચેન્જ આવ્યો. જે કોમ્પિટિશન્સ અમે કરીએ, ડિબેટ કરીએ, પીપીટી કરીએ, જેમાં એ ખાલી પાર્ટિસિપેટ કરતો, એમાં મેડલ્સ લાવવા માંડ્યો. રાઈટ. તો એક એવડો મોટો ચેન્જ આવ્યો જસ્ટ ખાલી પેરેન્ટ્સની અન્ડરસ્ટેન્ડિંગથી. ઇમોશનના કારણે થયું હોય તો ભલે બીજા રીઝનથી, પણ એક જ અન્ડરસ્ટેન્ડિંગ એ ચાઇલ્ડની ડિરેક્શન ચેન્જ કરી આપી. અને એટલો સારો પબ્લિક સ્પીકર છે, અત્યારે બી છે, કે જે ચાઇલ્ડને બહુ જ હેલ્પ કરે છે. મજાની વાત એ છે કે એના પર પ્રેશર ન થયું. એક્ઝેક્ટલી, રાઈટ. એને ગમતી વસ્તુ તો નથી જ, ના ગમતી વસ્તુનું પ્રેશર ના થયું,
એમાં સારી વસ્તુ શું અને હતી, જરૂરિયાત સમજાણી એટલે એને ડેવલપ કરી એને લીધું. ડેવલપ કરી લીધું. એટલે એ ક્યાંય ને ક્યાંય એવું બી હોઈ શકે કે પેરેન્ટ અને ચાઇલ્ડ વચ્ચે આનું કમ્યુનિકેશન થયું હોય કે સી તને તારી પર્સનાલિટી ડેવલપ કરવી છે કારણ કે તું બિઝનેસ કરીશ તો તારે આ બધું જોશે, અને એ ક્લિક થઈ ગયું. એક જો સ્પેશિયલ ચાઇલ્ડની વાત કરીએ તો એવા એકચ્યુઅલી 3-4 કેસ છે, પણ એમાંથી એક કેસ બહુ સ્પેસિફિક છે. અમારે એક ચાઇલ્ડને 2 થી 3 ડેવલપમેન્ટલ ઇસ્યુ હતા. ફિઝિકલ હતો, થોડોક સાયકોલોજીકલ હતો, અને સ્પીચનો ઇસ્યુ હતો. એટલે કોઈ પણ પેરેન્ટ માટે છે ને આ ચાઇલ્ડને રેઝ કરવું બહુ ડિફિકલ્ટ, કારણ કે ના સમજી શકે, ના બોલી શકે, રાઈટ, ના કોઈ પ્રોપર આઉટકમ મળે. એક વસ્તુ આજે સરખી થાય તો કાલે અલગ થઈ હોય, એ બહુ મહેનત કરી. એ પેરેન્ટ્સને સમવેર એક ડિટેલ મળી કે ભાઈ આ સર્ટન ડૉક્ટર છે, સર્ટન ફિઝિયોથેરાપિસ્ટ છે. એ પેરેન્ટ બાળકને સ્કૂલ છૂટે એટલે એનું ટિફિન લઈને સ્કૂલે આવે, અમે એને સ્પેસિફિક પ્લેસ આપે, એ બાળકને જમાડે. અહીંયાથી વીકમાં ઓલમોસ્ટ એવરી ડે 50 કિલોમીટર, 60 કિલોમીટર, 80 કિલોમીટર જે ડૉક્ટર હતા ત્યાં દરરોજ એક્સરસાઇઝ માટે, સ્પીચ થેરાપી માટે, બીજા ડેવલપમેન્ટ માટે લઈને જાય. મધર ફાધર બોથ એન્શ્યોર્ડ કે 2 વર્ષમાં એ ચાઇલ્ડ નોર્મલ થઈ ગયો. વાહ. પણ એ જે ડેડિકેશન એમનું હતું, એના ફાધરે બી એનો જોબ અને બિઝનેસ એટલા ટાઈમ માટે સેક્રિફાઈ કર્યો, એના મધરે ઓલમોસ્ટ એનું બધું સેક્રિફાઈ કર્યું, રાઈટ. બપોરે સુવાનું નહીં, સવારે વહેલા ઉઠીને તમે કામ કરતા હોય, દરરોજ 150-200 કિલોમીટરનું અપડાઉન કરીને કરવું, અને એ થાક્યા વગર, રાઈટ. એને હસતા જોઈએ. અને જ્યારે હવે અમે એ ચાઇલ્ડને જોઈએ છે ને ત્યારે અમને એના પેરેન્ટ્સ માટે પ્રાઉડ થાય છે કે આ ચાઇલ્ડની જિંદગી નહીંતર કેટલી ખરાબ હોઈ શકતી હતી, અને આજે કેટલી સારી છે, જસ્ટ બિકોઝ એના પેરેન્ટ્સે એક કોલ લીધો અને એના પાછળ મચી પડ્યા. સો ડેવલપમેન્ટ છે એના બંને સાઈડના એક્સ્ટ્રીમ કેસીસ હોય, રાઈટ. પણ અમે જે રૂટીન જોઈએ, જે મેજરલી સ્ટુડન્ટ્સમાં વર્કઆઉટ કરતું જોઈએ, એમાં એવું છે કે એક પેરેન્ટ્સની રિયાલિસ્ટિક એક્સપેક્ટેશન, પોતાના બાળકની અન્ડરસ્ટેન્ડિંગ કે ભાઈ મારું બાળક આમાં સારું છે, આમાં સારું નથી, અને બાળક જેમાં સારું છે એના માટેના ઓપ્શન્સ આપવા, અને એમાં એને ટાઈમ આપવો. બીજી વસ્તુ માટે ફોર્સ ના કરવો, બને તો કરવું, ના બને તો ચાલશે. સર, હોલિસ્ટિક ડેવલપમેન્ટમાં ચાઇલ્ડનું પોતાનું રોલ કઈ રીતે છે એ તમારા અનુભવથી જાણીએ. એનાથી પહેલાં આપણે પેરેન્ટ્સના પર્સપેક્ટિવથી ડિટેલમાં વાત કરી, સ્કૂલના એંગલથી પણ ડિટેલમાં વાત કરી. હવે સર એક ક્વેશ્ચન એ છે કે પેરેન્ટ્સ અને સ્કૂલ કોલોબરેટિવ અપ્રોચ કઈ રીતે કરી શકે, એકબીજાને સપોર્ટ કઈ રીતે કરી શકે? કેમ કે સર હું એવું માનું છું કે આ વસ્તુ બહુ નીડેડ છે, જરૂરી છે. હું ઘણા એવા ઇન્સ્ટિટ્યૂટને જાણું છું કે જે એવું કહે છે કે પેરેન્ટ્સ એટલો ઇન્વોલ્વમેન્ટ નથી લેતા. અમે વી આર ટ્રાઇંગ, બટ રિસ્પોન્સ નથી મળતો, પેરેન્ટ્સના તરફથી રિસ્પોન્સ નથી મળતો. તો અને ઇવન પેરેન્ટ્સ ઘણા એવું કે સ્કૂલના પ્રોગ્રામ્સ કે અમને રિપોર્ટ કે સ્કૂલ્સથી ઓન ટાઈમ નથી મળતું. તો આ સિચ્યુએશન છે, એનામાં આપ પ્લીઝ કહો. રાઈટ. આને આપણે યોગેશભાઈ અલગ અલગ આસ્પેક્ટ્સમાં જોઈએ. પહેલો આસ્પેક્ટ કમ્યુનિકેશન સ્કૂલના સાઈડથી જોઈએ તો જો સ્કૂલ એવી સિસ્ટમ ડેવલપ કરી શકે કે સ્કૂલમાં જેટલી વસ્તુ થાય છે એ બાળકની પર્સનાલિટી ડેવલપ કરવા માટે જ રિક્વાયર્ડ હોય, કારણ કે અલગ અલગ ટાઈપના બાળકો હશે. કોઈ સ્કૂલમાં 2000 બાળકો હોય તો કદાચ 200-250 અલગ અલગ પર્સનાલિટી ટાઈપના બાળકો હશે, રાઈટ. તો એક એવી સિસ્ટમ જો સ્કૂલ ડેવલપ કરી લે કે જેમાં એકેડમિક્સ, એક્ટિવિટી, પર્સનલ ડેવલપમેન્ટ બધું કમ્બાઈન થઈ જાય, તો એ સ્કૂલ લેવલ પર ડેવલપમેન્ટ પાર્ટ પૂરો થયો, રાઈટ. હવે એને પ્રોપરલી એક્ઝિક્યુટ કરવામાં આવે તો તમને 2, 3, 5 વર્ષમાં બાળકોમાં એ રિઝલ્ટ જોવા મળે જ છે, જે અમે જોઈ રહ્યા છીએ ઓલરેડી. આજે અમારા કિડ્સ ઇન્ડિયાની ટોપ કોલેજીસમાં સ્ટડી કરે છે. અમે ક્યારેય એકેડમિક પ્રેશર નથી આપ્યું. અમારા કિડ્સ કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટની એન્ટ્રન્સમાં જાય તો પાસ થઈને આવે છે, GDPI પાસ કરે છે. એનું રીઝન એ છે કે એક એવી સિસ્ટમ ડેવલપ થઈ ગઈ જ્યાં બાય ડિફોલ્ટ ડેવલપ થઈ ગયું ને એમને ખબર બી ના પડી ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ. તો આ સિસ્ટમ ડેવલપમેન્ટનો પાર્ટ થયો. પણ જે તમે કહો છો ને એ બીજો આસ્પેક્ટ મોટા ભાગના ટાઈમે લેકિંગ હોય છે, કારણ કે આપણે ક્યાંક ને ક્યાંક એવું સમજીએ છીએ કે આપણું કામ પતી ગયું પછી કમ્યુનિકેશન એ આપણું કામ નથી. કમ્યુનિકેશનને આપણે પ્રાયોરિટી ઓફ વર્કમાં બહુ લાસ્ટમાં ગણતા હોઈએ છીએ. તો સ્કૂલે જો ભણાવી દીધું, એક્ઝામ લઈ લીધી, રિઝલ્ટ આવી ગયું તો કામ પૂરું થઈ ગયું. રિઝલ્ટનું કમ્યુનિકેટ થાય તો સારું, ના થાય તો બહુ વાંધો નહીં, પેરેન્ટ્સને ખબર પડી જશે. એકેડમિક કમ્યુનિકેશન હજી ઇઝી છે, કારણ કે જો પેપર ઘરે ગયા, રિઝલ્ટ ઘરે ગયો તો ખબર પડી ગઈ. પણ સ્પોર્ટ્સ, મ્યુઝિક, આર્ટ, ડાન્સ, એક્ટિવિટી, પર્સનાલિટી, આનું કમ્યુનિકેશન જો ના કરવામાં આવે તો ગેપ ક્રિએટ કરે છે. તો એના માટે સ્કૂલના એન્ડથી શું થાય, જેમ કે આપણી સ્કૂલની વાત કરું તો આપણી પાસે એક સ્કૂલ એપ છે જેમાં અમે બાળકોનો એક રિપોર્ટ આપીએ.
એવરી 3 months, જેને અમે એક એનેક્ડોટ રિપોર્ટ કહીએ, કે જેમાં એક બાળકનું જનરલ ઓબ્ઝર્વેશન હોય, તમારા ચાઇલ્ડનું ડિસિપ્લિન કેવું છે, ક્લાસમાં ક્વેશ્ચન કેવા પૂછે છે, રાઈટ, એ બીજા સાથે કેવી રીતના ઇન્ટરેક્ટ કરે છે, બીજા સાથે ટીમમાં કામ કરે છે કે નહીં. પછી સ્પોર્ટ્સ ટીચર એનું ઓબ્ઝર્વેશન એમાં નાખે, ડાન્સ મ્યુઝિક આર્ટ ટીચર એનું ઓબ્ઝર્વેશન આપે, અને પેરેન્ટ્સ મિટિંગના ટાઈમે એ બધા ટીચર્સ બી પેરેન્ટ્સને મળે. તો એવરી 2 months 3 months જ્યારે પેરેન્ટ્સ મિટિંગ હોય ત્યારે સ્પોર્ટ્સ, મ્યુઝિક, આર્ટ, ડાન્સ બધા જ ટીચર પેરેન્ટ્સના ક્લાસમાં જઈને 1 by 1 પેરેન્ટ્સને મળે, અને આ રિપોર્ટ ઇન્ડિવિજ્યુઅલ ચાઇલ્ડની એપ પર અપલોડ થાય, જે પેરેન્ટ્સ ગમે ત્યારે એના મોબાઈલથી એક્સેસ કરી શકે. તો આ એક કમ્યુનિકેશનની ચેનલ પૂરી થઈ. હવે જ્યારે આ કમ્યુનિકેશન ચેનલ પૂરી થઈ ત્યારે સ્કૂલનો રોલ પૂરો થઈ ગયો, કે ભાઈ ફૂટબોલ કોઈ ચાઇલ્ડ રમે છે અને ફૂટબોલ ટીચરે એને રિપોર્ટ નાખ્યો કે ભાઈ તમારું ચાઇલ્ડ ફૂટબોલના આટલા પેરામીટરમાં સારું છે, આટલા પેરામીટરમાં વીક છે. હવે પાર્ટ આવે છે પેરેન્ટલ કમ્યુનિકેશનનો. જો પેરેન્ટ્સ મિટિંગમાં નહીં આવે તો એને આ વસ્તુનો આઈડિયા નહીં આવે. જો પેરેન્ટ્સમાં એવી લેથાર્જી હશે કે ભાઈ એપ શું જોવે, આપણને રિઝલ્ટ આવી ગયું ને, આપણે બીજું કંઈ જાણવું નથી, તો એને આ આસ્પેક્ટ્સનો આઈડિયા નહીં આવે. તો અગેન ત્યાં ખાલી જરૂરિયાત છે પેરેન્ટ્સના અટેન્શનની, ત્યાં એમને કંઈ કરવાનું નથી. પેરેન્ટ્સ મિટિંગમાં 2 કલાક હાજરી આપવાની છે 2-3 મહિને એક વખત, અથવા તો એ ટીચર સાથે કમ્યુનિકેટ કરવાનું છે. અમે તો ત્યાં સુધી જઈએ છીએ કે અમે પેરેન્ટ્સને એમ કહીએ છીએ કે તમે એવરી વીક એક વખત તમારા બધા ટીચર્સને ફોન કરો. અમારા બધા ટીચર્સના નંબર અમે પેરેન્ટ્સને શેર કરી દઈએ છીએ કે તમે એવરી વીક એક વખત તમારા ચાઇલ્ડના બધા ટીચરને ફોન કરીને ખાલી તમારા ચાઇલ્ડનો ફીડબેક લઈ લો, જેનાથી તમને ઇમિડિયેટલી કોઈ પણ વસ્તુનો આઈડિયા આવી જાય. એટલે જે એક્ટિવ પેરેન્ટ છે એ એવરી વીક કરે છે, કારણ કે 2 મિનિટ થાય. જો ચાઇલ્ડના 10 ટીચર હોય ને ટોટલ, તો દરરોજ તમે 2 ટીચરને કોલ કરો તો 5 દિવસમાં પૂરા થઈ ગયા, અને 2 થી 3 મિનિટમાં તમારો એ ફોન કોલ પૂરો થઈ જાય. ડેઈલી 5 જ મિનિટ જોઈએ. તો જે એક્ટિવ પેરેન્ટ છે એને ઓલરેડી 5 મિનિટમાં આઈડિયા છે, અને અપડેટેડ આઈડિયા છે કે મારું ચાઇલ્ડ દરરોજ સ્કૂલમાં શું કરે છે. જે એટલા એક્ટિવ નથી તો એ એપમાં 2-3 મહિને રિઝલ્ટ જોઈને, એના ટીચર્સના રિમાર્ક જોઈને સમજી શકે. આ ફંડામેન્ટલ કમ્યુનિકેશનનો પાર્ટ થયો. હવે એના પછીનો જે પાર્ટ પેરેન્ટલ પાર્ટ છે એ અગેન સિમિલર વસ્તુ પર આવે છે કે જ્યારે આ રિપોર્ટ એમને મળે છે, જ્યારે એકેડમિક રિપોર્ટ્સ એમને મળે છે, એના પછી એનું એનાલિસિસ પોતાના લેવલ પર કરે કે આમાંથી મારે શું જોઈએ છે, આમાંથી ખરેખર મારા ચાઇલ્ડને મારે શું આપવું છે. સપોઝ એના સ્વિમિંગ ટીચરે એમ કહ્યું કે ભાઈ તમારું ચાઇલ્ડ સ્વિમિંગમાં બહુ ધ્યાન નથી આપતું, જ્યારે મને ખબર છે કે મારા ચાઇલ્ડનો સ્પોર્ટ્સમાં ઇન્ટરેસ્ટ નથી, તો હું એને નિગ્લેક્ટ કરી શકું, કારણ કે એ અગેન એની પ્રાયોરિટી નથી. પણ સપોઝ મારા ચાઇલ્ડની પ્રાયોરિટી ડાન્સ છે, અને ડાન્સ ટીચર એમ કહે છે કે તમારું ચાઇલ્ડ ડાન્સ ક્લાસમાં રેગ્યુલર ધ્યાન નથી આપતું, તો મારે એના પર એક્ટ કરવું પડશે. સો આ રિપોર્ટ્સ, સ્કૂલનું કમ્યુનિકેશન, જ્યારે પેરેન્ટ્સ અપ્લાય કરે કે ભાઈ મારા ચાઇલ્ડ માટે આમાંથી કયું ઇમ્પોર્ટન્ટ છે, અને એના માટેની એની સપોર્ટિવ સિસ્ટમ આપે. આજે સપોઝ ડાન્સ ટીચરે એવી કમેન્ટ આપી કે ભાઈ તમારું ચાઇલ્ડ ક્લાસિકલ ડાન્સમાં બહુ સારું છે, અને તો પછી પેરેન્ટ્સને રિયલાઇઝ થાય છે કે નહીં, મારું ચાઇલ્ડ આખો દિવસ ક્લાસિકલ ડાન્સની વાત કરે છે અને ટીચર બી એ કહે છે, તો ચલો એ ડિરેક્શનમાં એને આપણે કંઈ હેલ્પ કરીએ. તો જો એ ચાઇલ્ડ સપોઝ ક્લાસિકલ ડાન્સના ક્લાસીસ એડ કરે છે, કોઈ એવા ગ્રુપમાં જોઈન થાય છે, ઇન્ટરેસ્ટ ડેવલપ કરે છે, તો એ ચાઇલ્ડનું એ ડિરેક્શનનું ડેવલપમેન્ટ ચાલુ થઈ જશે. બરાબર. સો અગેન સ્કૂલ અને પેરેન્ટ્સ સાથે મળે તો જ હોલિસ્ટિક ડેવલપમેન્ટ થાય. એક પણ પાર્ટ આમાં જો વીક હોય તો હોલિસ્ટિક ડેવલપમેન્ટ ના થાય. સ્કૂલ સિસ્ટમ ડેવલપ કરે, સિસ્ટમ ઓબ્ઝર્વ કરીને પેરેન્ટ્સને કમ્યુનિકેટ કરે, પેરેન્ટ્સ બી એક્ટિવ કમ્યુનિકેશન કરે અને રિસીવ કરે, અને એ જે કમ્યુનિકેશન રિસીવ થયું છે એ પ્રમાણે એના ચાઇલ્ડની ગાઈડન્સ અથવા એના ચાઇલ્ડનું બાકીના ટાઈમનું પ્લાનિંગ, ફ્યુચર પ્લાનિંગ એ પ્રમાણે કરે, તો ડેફિનેટલી ચાઇલ્ડને બીજા કરતાં બેનિફિટ મળે જ. એ ચાઇલ્ડનું ડેવલપમેન્ટ તમે જુઓ કે સારું થતું જ હોય. સર આમાં 2 વાત કરું. એક પેરેન્ટ્સની સ્કૂલની પેરેન્ટ્સની બ્લેમિંગ છે કે ફોર એક્ઝામ્પલ કે અમને આ ખ્યાલ નહોતું, અથવા કે અમને અમારા સાથે કમ્યુનિકેશન નથી થયું. બીજું એ છે કે પેરેન્ટ્સ એકબીજામાં રિસ્પોન્સિબિલિટી થ્રો કરે છે, ભાઈ મારું બિઝનેસ છે તો મધર જુએ, ફાધર જુએ. એ એક ચેલેન્જ છે. અને સર હું એક બહુ અંદર નાના સિટીની સ્કૂલને જાણું છું, એના સંચાલકોને જાણું છું, એક્સ્ટ્રીમલી સિટી કરતાં કદાચ સારું કામ કરે છે, મેં જે જોયા છે કે મને જે સમજાય છે એ પ્રમાણે. તો એ સ્કૂલ એવું કમ્પ્લેન કરે છે કે પેરેન્ટ્સ આવતા નથી. જી. તો સર મારો ક્વેશ્ચન એ છે કે જો પેરેન્ટ્સ એના બાળકોનું સારું ઈચ્છતા હોય તો ક્યાંક એને એ પ્રોસેસ સિસ્ટમનું ઇમ્પોર્ટન્સ નથી સમજાણું, એટલે નથી આવતા ને. હા, અગેન યોગેશભાઈ, ફંડામેન્ટલ ઇશ્યુ જે સોશિયલ છે એ તો સોલ્વ નથી થયો હજી. આપણે જે વાત કરીએ છીએ આઈડિયોલોજીકલ લેવલ પર વાત કરીએ છીએ. બરાબર. કે દરેક પેરેન્ટ પહેલાં તો એ નથી સમજતું કે ભવિષ્ય એટલે શું, કરિયર એટલે શું. જ્યાં સુધી એ સમજ નથી
ત્યાં સુધી એના માટેની સિરિયસનેસ નથી. જ્યાં સુધી સિરિયસનેસ નથી ત્યાં સુધી એક્શન નથી. તો ટાઈમની એક્શન ન હોય એટલે ટાઈમ કે એના માટેની સિસ્ટમ ડેવલપ કરવી. એટલે આ જે ગેપ છે ને એના કારણે છે, રાઈટ. બંને લેવલથી, સ્કૂલના લેવલથી ઘણી સ્કૂલમાં એવું છે કે ભાઈ મેં ભણાવી દીધું અથવા એક્ટિવિટી કરી દીધી એટલે મારું કામ પૂરું થઈ ગયું, કમ્યુનિકેશન મારું કામ નથી, એ પેરેન્ટ્સે જાતે જોઈ લેવાનું. તો એ સ્કૂલના તરફની લેકિંગ છે. પેરેન્ટ્સ કે મેં પૈસા આપી દીધા, મારું કામ પૂરું થઈ ગયું. તો આનું પહેલું સોલ્યુશન એ હોઈ શકે કે એ રિયલાઇઝ કરવું કે હું જે કમાઉં છું, કે હું ઘર ચલાવું છું, મધર ફાધર બંને કમાતા હશે, બિઝનેસ કરતા હશે, ફાધર એકલા કમાતા હશે, હેરિટન્સની પેઢી હશે, જે છે એ અલ્ટિમેટલી એના માટે છે કે જે મારા 1, 2, 3 ચિલ્ડ્રન છે એની લાઈફ સારી થાય અને આગળ કેરી ફોરવર્ડ કરે. આ એક કોમન સેન્સ છે, પણ આ કોમન સેન્સ બી નથી માણસોમાં, રાઈટ. ફાધર 12 કલાક મહેનત કરશે શાના માટે? પોતાના આવતી પેઢી માટે, ફેમિલી માટે, રાઈટ. પોતાની ફેમિલી માટે ને આવતી પેઢીની લાઈફ સિક્યોર થાય. પણ એ 12 કલાક દરરોજ મહેનત કર્યા પછી 3 મહિને 1 વખત 2 કલાક એ જ સિક્યોરિટી માટે નહીં આપે. સો એ પ્રાયોરિટી છે. એ પ્રાયોરિટી સેટ જ નથી થતી ઘણા બધા ફેમિલીઝમાં કે મારો ગોલ ફેમિલીની સિક્યોરિટી જો છે તો ફેમિલીની સિક્યોરિટી માટે મારે બધું કરવું પડે. ઇટ્સ લાઈક કે હું ઇન્સ્યોરન્સ પોલિસી લઉં છું પણ એનું રિન્યુઅલ નથી કરતો તો એ મને કામ નથી જવાની. એક જ વખત લીધેલી પોલિસી મને આખી જિંદગી કામ નથી આવવાની જો હું રિન્યુ. સારો એક્ઝામ્પલ છે, કેમ કે એ પણ રિપીટેડલી આવે છે. યસ, એવરી યર તમારે એને રિન્યુ કરવી પડે છે, રાઈટ. આજે મેં મારી કાર લીધી તો દર 10,000 કિલોમીટરની સર્વિસ થાય છે, તો એ ટાઈમ મેં ગણી લીધો કારણ કે એ ફિઝિકલ છે, એ આપણને દેખાય છે, એનું રિમાઇન્ડર આવે છે. આપણે એને એવું ગણીએ, આપણને ખબર છે કે જો આ સર્વિસ નહીં થાય તો આ બંધ થઈ જશે તો આપણે હેરાન થઈશું. અહીંયા નથી દેખાતું કે જો પેરેન્ટ્સ મિટિંગ અટેન્ડ નહીં થાય તો મારા ચાઇલ્ડનું ડેમેજ થશે. જ્યાં સુધી એ દેખાશે નહીં, જ્યાં સુધી એ રિયલાઇઝ નહીં થાય ત્યાં સુધી એ વોલેન્ટરી અટેન્ડન્સ નહીં આવે, રાઈટ. તો એ સમજવાની વાત છે કે ભાઈ હું જે મહેનત કરું છું, ધંધો કે બિઝનેસ કે જોબ કરું છું, કે મારા ફેમિલી માટે હું પોલિસીઝ લઉં છું, ઇન્વેસ્ટમેન્ટ કરું છું, એ બધું અલ્ટિમેટલી મારા કિડ્સના ફ્યુચર માટે છે. તો એજ્યુકેશન અને એનું પર્સનાલિટી ડેવલપમેન્ટ એ ફ્યુચર માટે જ છે, એનાથી અલગ નથી. જ્યારે આ બંને વસ્તુ એક થઈ જશે કે પૈસા અને ચાઇલ્ડનું ડેવલપમેન્ટ બે અલગ અલગ મેટર નથી, ત્યારે ઓટોમેટિકલી અટેન્ડન્સ આવી જશે, રાઈટ. હવે અટેન્ડન્સ સપોઝ કોઈ એવી વસ્તુ છે કે તમે નથી આપી શકતા, તમારી ખરેખર એવી ક્રિટિકલ કન્ડિશન છે, તમારી એવી જોબ છે, તો એટલીસ્ટ તમે એટલું કરી શકો કે સ્કૂલ મેનેજમેન્ટ સાથે વાત કરીને, ટીચર સાથે વાત કરીને, ફોન નંબર લઈને એમને કોલ કરી દો. દરેક વખતે જરૂરી નથી કે તમે ફિઝિકલી પ્રેઝન્ટ હોય, દરેક વખતે પોસિબલ બી નથી કે વર્ષની 4 મિટિંગ થઈ, તમે 2 મિટિંગ અટેન્ડ કરી, 2 ના કરી શક્યા, તો એટલીસ્ટ 10 દિવસે, 15 દિવસે, મહિને એક વખત તમારા ચાઇલ્ડના ટીચર સાથે વાત કરી લો. જો એટલું બી થઈ જાય ને તો બી ઘણો બધો આઈડિયા પેરેન્ટ્સને આવી જાય, રાઈટ. તો આનાથી કમ્યુનિકેશનનો જે તમે પ્રોબ્લેમ કીધો એ સોર્ટ થાય. પણ એ તો જ સોર્ટ થશે જ્યારે એ રિયલાઇઝ થશે કે ભાઈ હું જેના માટે મહેનત કરું છું એ મહેનતનો જ આ પાર્ટ છે, એનાથી અલગ નથી. કારણ કે આપણે પેપરમાં, આપણી સરાઉન્ડિંગમાં એવા કેટલાય કેસ જોયા હશે કે બહુ સક્સેસફુલ પેરેન્ટ્સના બાળકો એક જ પેઢીમાં બધું ગુમાવી દે છે. આપણે એમ કહીએ ગુજરાતીમાં પેઢી ઉઠી ગઈ, રાઈટ. કેમ? કારણ કે ઘણું બધું ફોકસ જે અર્નિંગ પર થયું એ ચાઇલ્ડના ડેવલપમેન્ટ પર ના થયું. જો એ થયું હોત તો કદાચ આ સિચ્યુએશન ના હોત. અને ઘણા બિઝનેસમેન કન્ફેસ પણ કરે છે, બહુ લેટર રિયલાઇઝ થાય છે કે જ્યારે ચાઇલ્ડહુડમાં એને જરૂર હતી ત્યારે હું એના માટે જ બિઝનેસ બિલ્ડ કરવામાં મેં એટલો સમય નાખી દીધો કે હું ક્યારે નીડેડ કામ હતા. અને એ તો ઘણી વખત આપણે એવા કન્ફેશન સાંભળીએ છીએ કે જ્યારે ફાધરને કિડ્સની સાથે રિલેશન્સ ના હોય, એકબીજા સાથે વાત ના કરતા હોય. આપણે એક્સ્ટ્રીમિટી તો અત્યારે ના ગણીએ, પણ નોર્મલી જો આપણે એ રિયલાઇઝ કરીને કે લાઈફ એઝ એ હોલ, રાઈટ, એ પેકેજ છે, એમાં બધી વસ્તુને તમે બિટ્સ એન્ડ પીસીસમાં ડીલ ના કરી શકો. એ તમારું ચાઇલ્ડ છે તો તમારા ચાઇલ્ડ સાથે ચાઇલ્ડનું એજ્યુકેશન, ચાઇલ્ડનું વેકેશન, ચાઇલ્ડની એક્ટિવિટી બધું એક જ છે, એ અલગ અલગ નથી, રાઈટ. જેમ બિઝનેસ છે એટલું જ ફેમિલી છે, ફેમિલીનો દરેક મેમ્બરની જે રિક્વાયરમેન્ટ છે એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. સો આ એક પાર્ટ થયો. હવે બીજો પાર્ટ, સપોઝ એ પેરેન્ટ છે કે જે પેરેન્ટ્સ મિટિંગમાં આવે છે, આવીને જતા રહે છે, રિઝલ્ટ લઈને જતા રહે છે, બાકીના આસ્પેક્ટ પર ફોકસ નથી કરતા, અથવા તો રિઝલ્ટ પર બી આગળ કંઈ નથી કરતા. એ અગેન બીજું નેગ્લિજન્સ છે કે ભાઈ હું ગયા સ્કૂલમાં, સ્કૂલે ભણાવ્યા, મારું ચાઇલ્ડ ભણ્યું ના ભણ્યું, મેં 2 કમ્પ્લેન કરીને હું નીકળી ગયો, રાઈટ. તો ક્યાંય ને ક્યાંય ત્યાં બ્લેમ ગેમ ચાલે છે, જેમ તમે કહો છો.
કે પેરેન્ટ્સ એમ કે છે સ્કૂલે ના ભણાવ્યું, સ્કૂલ એમ કે છે કે તમારું ચાઇલ્ડ ધ્યાન નથી આપતું, તમે અમને કમ્યુનિકેટ નથી કરતા, અમે નોટ આપી, અમે મેસેજ કર્યો, તમે ના આવ્યા, ઓલ ધીસ. અગેન એ વાત ત્યાં જ આવીને ઊભી રહે છે કે ભાઈ ચાઇલ્ડ છે એ સેન્ટર છે, બીજું કંઈ સેન્ટર નથી. તો તમે ચાઇલ્ડને સેન્ટરમાં રાખશો તો આ ઇશ્યુ નહીં આવે. અને એ સમજવાનો કે ટાઈમ આપવાની વાત છે કે ભાઈ મારા ચાઇલ્ડ માટે મારી શું એક્સપેક્ટેશન છે. જો એક્સપેક્ટેશન ક્લિયર હોય, સપોઝ મારા ચાઇલ્ડ માટે મારી એક્સપેક્ટેશન છે કે એની પર્સનાલિટી ભલે ગમે તેવી થાય, ફિઝિકલી ગમે તેવો વીક થાય, મારે એને ખાલી ભણાવો છે, તો કંઈ વાંધો નહીં, ખાલી ભણાવો, બરાબર. બટ જ્યાં સુધી તમારી એક્સપેક્ટેશન ડેવલપમેન્ટની છે, બધા જ આસ્પેક્ટના ડેવલપમેન્ટની છે, ત્યાં સુધી બધા આસ્પેક્ટ પર કામ કરવું નેસેસરી છે. તો તમે જ્યારે પીટીએમમાં જાઓ છો, મિટિંગ પછી જે વીકનેસ છે એના માટે ડેઇલી કામ ના કરો તો વીકલી, રાઈટ, બાય વીકલી, મંથલી, પણ કંઈક તો કરવું જ પડશે. અને જ્યારે એ નિગ્લિજન્સ આવે છે ત્યારે અગેન અલ્ટિમેટલી એનો ભોગ બાળક જ બને છે, નથી સ્કૂલ બનતી, નથી પેરેન્ટ્સ બનતા. તો જો તમે ખરેખર બાળકનું સારું ઈચ્છો છો તો એક્શન્સ લેવા જ પડશે. મને સર એવું લાગે છે, આ બ્લેમ ગેમ વાળો મારો ક્વેશ્ચન હતો ને, જો બાળકને સેન્ટરમાં રાખે તો એ પ્રોબ્લેમ નહીં આવે. યસ, એ ક્યારેય નહીં આવે. અને અગેન સી, તમે દરેક સ્કૂલમાં એવા પેરેન્ટ જોશો કે જે પેરેન્ટના સેન્ટરમાં બાળક છે, તમને ક્યાંય ને ક્યાંય એ બાળકનું ડેવલપમેન્ટ બીજાથી સારું દેખાય જ છે. અને એ નેસેસરી નથી કે પેરેન્ટ્સ ભણેલા હોય. ઘણી વખત જ્યારે આપણે આવું કહીએ ને કે જ્યાં સેન્ટરમાં બાળક છે ત્યારે એક ઇમેજ માણસોને કેવી આવે, ભણેલા ગણેલા સમજદાર પૈસાવાળા પેરેન્ટ્સ. ના, મેં એવા એક્ઝામ્પલ્સ જોયા છે કે જ્યાં 7 ધોરણ ભણેલા પેરેન્ટ્સ હોય, જેનું બાળક ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે, ગુજરાતી મીડિયમમાં બી નહીં, પણ એમની એક આપણે દેશી સૂઝ કહીએ કે એક સમજ કહીએ એટલી વ્યવસ્થિત હોય, એને કંઈ જ ના ખબર પડતી હોય તો 4 ટીચર્સને પૂછે, 2 પાડોશીને પૂછે, એ સ્કૂલમાંથી મેસેજ જો ઇંગ્લિશમાં ગયો તો પાડોશીને બોલાવીને વચાવીને સમજે કે આ શું થયું, રાઈટ. તો ક્યાંક ને ક્યાંક એની અંદર એ ઉતરેલું છે કે ભાઈ આ પ્રાયોરિટી ચાઇલ્ડ છે, આ ચાઇલ્ડના ડેવલપમેન્ટ માટે છે. અને અગેન ફાઇનાન્શિયલી સારા હોય તો બી ભલે ને પુઅર હોય તો બી ભલે, બંને કેસમાં એવું જોયું છે. એવું નથી ફાઇનાન્શિયલી સારા પેરેન્ટો એ જ આવું કરે. અમે એવા પેરેન્ટ જોયા છે કે જેની પાસે બાઇક હોય એ પોતાનું બાઇક ના બદલે પણ 15-20 હજાર રૂપિયાનો મોબાઈલ લઈ આવે, જેથી સ્કૂલનું કામ છે કે એના મોબાઈલ કે એની એક્ટિવિટી કે એના વિડીયોઝ કે એનું કમ્યુનિકેશન એ પ્રોપરલી કરી શકે. સો એ પ્રાયોરિટી સેટ કરવાની વાત છે. જ્યારે એ પેરેન્ટે ચાઇલ્ડને પ્રાયોરિટી સમજી લીધું, જ્યારે ચાઇલ્ડના ડેવલપમેન્ટને પ્રાયોરિટી સમજી, ત્યારે બધું જ વર્કઆઉટ થાય છે. ઇવન પેરેન્ટ્સ ટ્યુશન ટીચર સાથે, પેરેન્ટ્સ આ એક્ટિવિટી ટીચર સાથે નિગોશિએટ કરે છે કે ભાઈ મને આટલું પોસાય એમ છે, તમારા બાળકને રાખશો, તમે એને મેડલ મળશે તો હું તમારું નામ લખીશ. સો એ અગેન બતાવે છે કે પેરેન્ટ્સની એ જે ઇન્ક્વિઝિટ વિલિંગનેસ છે, જે એની ઈચ્છા છે, એ બાળકના ડેવલપમેન્ટની છે. એના માટે પૈસા કે એજ્યુકેશન કરતાં એ ઇમોશન્સ નેસેસરી છે. જ્યારે ઇમોશન છે ત્યારે એ બાળકનું ડેવલપમેન્ટ તમને અલગ દેખાય જ છે. અમુક એક્ઝામ્પલ આપું તો અમારી સ્કૂલમાં અમે નોર્મલી ટ્યુશનને બહુ એમ્ફસાઇઝ નથી કરતા, ફોકસ નથી કરતા. અમે નોર્મલી ના પાડીએ છીએ કે એની જરૂર નથી, તમારા બાળકોને બુક્સ રીડ કરાવો ઇનફ છે. અમારા 11-12 સાયન્સના બાળકો બી જનરલી ટ્યુશન નથી કરતા. તમે 11-12 સાયન્સનું રિઝલ્ટ, કોમર્સનું રિઝલ્ટ ટ્યુશન વગર લાવો, રાઈટ. તમે સ્ટડી તમારું સેલ્ફ ઇનફ છે. સપોઝ અમારા 50 ટોપર હોય ને, એમાં 10 થી 12 એવા ટોપર રહ્યા છે કે જેના પેરેન્ટ્સ અભણ હોય. જે બાળક 11-12 સાયન્સ CBSE ભણી રહ્યો છે, આ સર સ્ટ્રેન્જ લાગે છે, કેમ કે મેં સાયન્સ 11-12 સાયન્સમાં હું જ્યારે સર ભુજમાં આવ્યો ને ત્યારે પહેલાં ટ્યુશન સિલેક્ટ થયું અને પછી એવી સ્કૂલ સિલેક્ટ કરવામાં આવી કે જે ટ્યુશનની અંદર ડિસ્ટર્બ ન કરે. જી, એટલે સિસ્ટમ સોસાયટીમાં ચાલતી હોય, આપણે એના પર અત્યારે ડિસ્કશન ના કરીએ, પણ અમે એટલું સિમ્પલી સમજીએ છીએ કે અમારી સ્કૂલની સિસ્ટમમાં ચાઇલ્ડ સેન્ટરમાં હોવું જોઈએ. અમારી સ્કૂલની સિસ્ટમમાં જો ચાઇલ્ડ સેન્ટરમાં છે તો અમારે પેરેન્ટ્સને ક્યારેય મિસગાઈડ નથી કરવાના, નથી ચાઇલ્ડને મિસગાઈડ કરવાનો. એટલે અમારું કમ્યુનિકેશન બહુ ક્લિયર છે. જો તમારું ચાઇલ્ડ ટેક્સ્ટ બુક વાંચીને સમજી શકે છે, તમારે ટ્યુશનની જરૂર નથી. આટલું જ સિમ્પલ, આનાથી વધારે કંઈ કોમ્પ્લિકેશનની જરૂર નથી. 10th કે 12th બોર્ડનું પેપર ટેક્સ્ટ બુકમાંથી જ આવે છે. તો જો તમે ટેક્સ્ટ બુક વાંચીને પ્રોપરલી સમજો છો, ટ્યુશનની જરૂર નથી. તમે એટલા પૈસા બચાવીને તમારા ચાઇલ્ડ માટે કંઈક બીજું કરી લો, અને એ ટાઈમ બચાવીને તમારા ચાઇલ્ડને સેલ્ફ સ્ટડીનો ટાઈમ આપો. તો આવા જે પેરેન્ટ હોય છે ને, અમે બી અલગથી ગાઈડ કરીએ કે ભાઈ તમે જોજો તમારું ચાઇલ્ડ આમ કરે છે કે નહીં, આમ કરે છે કે નહીં. પણ નોર્મલી એવા અમારી પાસે કેટલા બધા કેસીસ છે કે અભણ પેરેન્ટ્સ કે 7 ધોરણ કે 10 ધોરણ સુધી ભણેલા પેરેન્ટ્સના બાળકો 12th સાયન્સમાં વિધાઉટ ટ્યુશન 90% + લાવ્યા હોય. સો અગેન પણ એટલું અમે એ બધા પેરેન્ટ્સમાં બી જોઈએ છીએ કે પેરેન્ટ્સની પ્રાયોરિટી ચાઇલ્ડ હોય છે.
અમે એને સેન્ટરમાં ચાલ્યો છે. અમે એને એમ કહીએ કે ભાઈ તમારું ચાઇલ્ડને ટ્યુશન નથી રાખવાનું, તમારે વર્ષે 40-50 હજાર રૂપિયા નથી બગાડવાના, રિઝલ્ટ આવશે જવાબદારી અમારી, અમે કહીએ એટલું તમે ઘરે કરાવજો. તો એ પેરેન્ટ્સ બી પોતાનું બધું છોડીને એટલું મેક શ્યોર કરે કે ચાઇલ્ડે કરે. સો સેન્ટર પ્રાયોરિટી ઇમોશન્સની જ મેજરલી વાત છે, સમજવાની વાત છે કે ભાઈ ચાઇલ્ડની રિક્વાયરમેન્ટ શું છે, એઝ એ પેરેન્ટ અમારે શું આપવું છે, એમાં ચાઇલ્ડ કેટલું કરી શકે એમ છે, એ ચાઇલ્ડને મેચ થાય એમ છે કે નહીં. અને જો એની પ્રાયોરિટી કે સેન્ટર ચાઇલ્ડ કરી નાખીએ તો ડેવલપમેન્ટ પોસિબલ છે. પણ અહીંયા એક વસ્તુ હું ક્લેરિફાઈ કરવાની ટ્રાય કરીશ. જ્યારે આપણે એમ કહીએ ને કે પ્રાયોરિટી કે સેન્ટર ચાઇલ્ડ કરી નાખે, ત્યારે એનો ઘણી બધી વખત અત્યારના સમયમાં ખાસ કરીને એક્ઝેઝરેટેડ યુઝ થાય છે. પ્રાયોરિટી ચાઇલ્ડ કરી નાખે એટલે એકચ્યુઅલ સેન્સમાં ડેવલપમેન્ટ, શો ઓફનું ડેવલપમેન્ટ નહીં. રાઈટ, અત્યારે એ બી ચાલે છે. પ્રેશરાઇઝ પણ નહીં, પ્રેશરાઇઝ સિવાયનું શો ઓફ વાળું ડેવલપમેન્ટ ચાલે છે કે ભાઈ મારું ચાઇલ્ડ મારી પ્રાયોરિટી છે, એને દર ત્રીજા દિવસે નવું લંચ બોક્સ આપો. રાઈટ, એના માટે એવા ફેન્સી ક્લાસીસ શોધ્યો જેની સાથે ચાઇલ્ડને કાંઈ મતલબ જ નથી. રાઈટ, એવા ઓનલાઈન ક્લાસીસ આવે કે જે ચાઇલ્ડને ગમતા જ નથી, એવી મટીરિયલ કે વસ્તુ આવે કે જે તમારા ચાઇલ્ડ માટે તમે લાવ્યો પણ એ યુઝ કરી શકતું નથી. રાઈટ, તો એ સેન્ટર નથી. સેન્ટર મીન્સ કે એવું સેન્ટર કે એ ચાઇલ્ડના ડેવલપમેન્ટમાં અસિસ્ટ કરે છે, શો ઓફમાં નહીં, તમારો ઈગો સેટિસ્ફાઈ કરવાનું મીડિયમ નહીં. એ ચાઇલ્ડને રિયલી સમજીને એના ડેવલપમેન્ટ માટે જે નેસેસરી છે એના માટે જે કરવાનું છે કરો, એને જે ફ્રીડમ આપવાની છે ત્યાં ફ્રીડમ બી આપો. ઘણા પેરેન્ટ્સ એટલું બધું ચાઇલ્ડને સેન્ટરમાં રાખે છે કે બાળક ગુંગળાઈ જાય